બોટાદના એક ગામમાં રહેતી વૃદ્ધા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી ઝડપાયો। બોટાદ જિલ્લાના ગામમાં 3 દિવસ પહેલા એકલા રહેતા વૃદ્ધા પર અજાણ્યા શખ્સે દુષ્કર્મ ગુજાર્યો હતો। ભોગ બનનાર મહિલાએ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે વિવિધ કલમ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને પાળિયાદ પોલીસે પરપ્રાંતીય પરિમલસિંહ કાલીચરણ જાદોન રહે દલેલકાપુરા તાલુકો રાજાખેડા રાજસ્થાનને ઝડપી લઈને ધરપકડ કરવામાં આવી હતી। પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે ગત 11 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સુમારે 60 વર્ષના વૃદ્ધા છે તેઓ એકલા રહે છે તેમના ઉપર છેડછાડ કરી અને તેમના સાથે દુષ્કર્મ કરેલ હોય તેવી એક ફરિયાદ છે તે દાખલ થયેલ। આ અન્વયે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને બોટાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને અજાણ્યા આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। આ બનાવમાં પરિમલસિંહ સન ઓફ કાલીચરણસિંહ પંચમસિંહ જાદોન 29 વર્ષના મૂળ રાજસ્થાનના છે। તેઓ પાળિયાદ ખાતે એક હોટલમાં કામ કરે છે। તેમના દ્વારા આ કૃત્યને અંજામ આપવામાં આવેલ હોય તેવી હકીકત છે તે સામે આવેલ હતી, જેને હાલમાં અટક કરી અને રિમાન્ડની પ્રક્રિયા છે તે ચાલુ છે।